મેળામાં ચાલુ ચકડોળ તૂટ્યા અને 4 લોકો ઘવાયા। 2 બાળકો અને 1 મહિલા 1 પુરુષ ઘાયલ થયા છે। એક ઘાયલને વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે। બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મેળો ચાલી રહ્યો છે। લોકોની ભીડ વચ્ચે ચાલુ ચકડોળ તૂટી પડ્યું। મેળામાં ચકડોળ તૂટતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ બની ગયો। જો કે બાદમાં પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી। ચકડોળ સ્થળે સીસીટીવી પણ નહોતા લગાવાયા। મેળામાં ચકડોળ તૂટતા કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। મેળાની મંજૂરી આપતા પહેલા ચકાસણી થઈ હતી કે નહીં તેને લઈને આ એક મોટો સવાલ। રાઇડ્સ જેવા સાધનોની શું તપાસ નહોતી કરાઈ? વધુ માહિતી મેળવીએ નવસારીમાં જે ઘટના સ્થળ છે ત્યાંથી સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે। ભાવિન, આ જે ચકડોળ તૂટ્યા છે તેને લઈને હાલ મંજૂરી જે આપવામાં આવી હતી કયા નિયમોને આધારે અપાઈ હતી, હવે શું પગલાં લેવાશે? તો નવસારીથી આ તસવીરો આવી રહી છે। રાઇડ સંચાલકોએ એસઓપીનું પાલન નહોતું કર્યું। એક મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત? હાલ તો 4 લોકો ઘવાયા છે અને આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। આ ઘટનામાં જવાબદારો સામે શું પગલાં લેવાશે? કારણ કે લોકમેળામાં જ્યારે ચકડોળ રાઇડ્સની પરમિશનને લઈને જે નવા નિયમો એસઓપી જાહેર કરાઈ હતી તો પણ આવા બનાવો બની રહ્યા છે। તો શું નિયમોને તાક પર રાખવામાં આવેલા હતા? શું તેની ચકાસણી નહોતી કરવામાં આવી જ્યારે આ મંજૂરી આપવામાં આવી ત્યારે? રાઇડ સંચાલકોએ એસઓપીનું પાલન કર્યું હતું કે કેમ તેને લઈને પણ સવાલ છે। ન્યૂઝ 18 આ મામલે સવાલ ઉઠાવી રહ્યું છે। શું રાઇડ સંચાલકોએ સરકારની એસઓપીનું પાલન નહોતું કર્યું? મંજૂરી આપતા પહેલા શું ચકાસણી નહોતી કરવામાં આવી? મોટી દુર્ઘટના ઘટી હોત તો આખરે જવાબદાર કોણ હોત? શું મંજૂરી આપનારાઓએ આંખ આડા કાન કર્યા હતા? શું આ ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવાશે ખરા? તો 4 લોકો ઘાયલ થયા છે ચકડોળ તૂટવાના કારણે। મંજૂરી આપતા પહેલા કયા કયા નિયમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા અને કયા નિયમોને તાક પર રાખવામાં આવ્યા, નજરઅંદાજ કરવામાં આવ્યા? કારણ કે આ ઘટના બની છે, ચકડોળ તૂટ્યા છે, 4 લોકો ઘાયલ થયા છે। ક્યાંક ચકાસણી અને તપાસણી કરવામાં ક્યાંક કોતાહી વર્તવામાં આવી હોય એવું પણ બની શકે છે। એટલે હવે પગલાં શું લેવાશે તેના ઉપર સૌની નજર રહેશે। જવાબદાર કોણ એ પણ હવે નક્કી કરવું પડશે। વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી કરવાની રહેશે અને જે પણ જવાબદારો હશે તો તેની સામે પગલાં પણ લેવા પડશે। શું મંજૂરી આપનારાઓએ આંખ આડા કાન કર્યા હતા અને તેની પણ તપાસ થવી જોઈએ? જો મોટી દુર્ઘટના ઘટી હોય તો આખરે જવાબદાર કોણ હોત? કારણ કે મોટી રાઇડ્સ હોય, મોટા ચકડોળ હોય ત્યારે આવી ઘટના બને ત્યારે તેમાં એક મોટી જાનહાનિ પણ થતી હોય છે। પરંતુ આ ચકડોળ તૂટ્યો ત્યારે નાનો ચકડોળ હતો એટલે 4 લોકો તેમાં ઘવાયા, પરંતુ મોટી ઘટના પણ બની શકી હોત ત્યારે તેના માટે જવાબદાર કોણ? લોકમેળામાં આ પ્રકારે 4 લોકો ઘાયલ થયા ચાલુ ચકડોળે। આ જે ચકડોળનો એક ભાગ છે એ તૂટી ગયો, 20 ફૂટ ઉપરથી રાઇડ નીચે પટકાઈ ગઈ અને 4 લોકો જે તેમાં સવાર હતા તે લોકો ઘાયલ થયા છે। રાઇડ સંચાલકોને લઈને હવે તપાસ થવી જોઈએ। એસઓપીને લઈને કયા કયા નિયમો છે જેને તાક પર રાખવામાં આવ્યા, નજરઅંદાજ કરવામાં આવ્યા એ પણ હવે તપાસનો વિષય બન્યો છે। હાલ તો 4 લોકોને સારવાર આપવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ નવસારીથી સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે। ભાવિન, શું પગલાં લેવાશે હવે આ સમગ્ર મામલે? પંકજ, સમગ્ર જે ઘટના છે નવસારી શહેરના નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ઘટના છે। રાત્રિ દરમિયાન જે ચકડોળ તૂટી હતી, આ જે દ્રશ્યો છે બિલીમોરા શહેરના છે, જ્યાં સોમનાથ મંદિર જે પરિસર છે મહાદેવ મંદિરનું, ત્યાં ચકડોળ લાગતી હોય છે અને હજારોથી લાખો લોકો દર્શનાર્થી આવતા હોય છે અને મેળાની મોજ માણતા હોય છે દર વર્ષે। પરંતુ આ વખતે મોટી દુર્ઘટના સર્જાઈ છે અને ચકડોળ તૂટી પડવાના કારણે જે છે 4 થી વધુ જે લોકો છે એ ઈજાગ્રસ્ત થયા છે અને એક ઈસમને વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે। એટલા માટે કે પંકજ, આજ સીધા ન્યૂઝ 18 ગુજરાતીના દર્શક મિત્રોને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતના જે ચકડોળ છે એ તૂટી હતી અને તૂટ્યા બાદની શું પરિસ્થિતિ છે, શું હાલ છે। દ્રશ્યોમાં સીધું જોઈ શકાય છે કે આજે ટાવર જે છે એ ચકડોળ ઉપર જતી હોય છે, અંદાજિત 30 થી 40 ફૂટ સુધી ઉપર સુધી આ ચકડોળ જે છે વ્હીલ્સ એ જતું હોય છે, ત્યારબાદ આવતું હોય છે। પરંતુ આ જે ભાગ જે છે એ સીધો બેસી ગયો હતો અને એના કારણે અંદર જે રાઇડ્સમાં જે બેઠેલા જે લોકો છે એ સીધા અહીંયા નીચે સુધી અહીંયા પટકાયા હતા અને લોકોને કમરના ભાગે એટલે કે પીઠના ભાગે સમગ્ર ઈજા થઈ હતી। આ જે આ ભાગ છે ત્યાંથી આપણે સીધું જોઈ શકીશું કે જે રીતના જે બેરિંગ્સ છે, જે પાઇપો છે જે લગાવેલા હતા એ તૂટી ચૂક્યા છે અને એ તૂટવાના કારણે મોટી ઈજાઓ થઈ હતી। હવે સવાલો પંકજ એ સામે આવી રહ્યા છે કે જે વિભાગો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી સંબંધિત જે વિભાગો છે
જે અધિકારીઓ અહીંયા મંજૂરી આપવા માટે આવ્યા હતા સ્થળ વિઝિટ કરી હતી કે નહીં કરી હતી, આવા પણ સવાલો હાલ જે છે પંકજ સામે આવી રહ્યા છે. એટલા માટે કે સમગ્ર જે ઘટના છે એ ઘટનાથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ચૂક્યો હતો અને એના કારણે આ મોટી જે છે ઘટના બની હતી. પરંતુ છેલ્લે સવાલ જે આવે છે કે પોલીસ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, આ સમગ્ર વિભાગો દ્વારા જે મંજૂરી આપવામાં આવી હતી એ કયા ધારા ધોરણો મુજબ મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકારની જે એસઓપી છે, શું એસઓપીનું પાલન અહીંયા થઈ રહ્યું હતું, એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું? જો કરવામાં આવ્યું હોય, એ જે સ્થળ છે જ્યાં આ રાઈડ તૂટી હતી અને ચકડોળ તૂટ્યા હતા, કેટલી અંતર હશે જ્યાંથી એ જે ચકડોળ છે તૂટીને નીચે પડ્યું હશે? ફરી એ દ્રશ્યો જરા બતાવશો. જી ચોક્કસથી પંકજ, જે રાઇડ્સ છે એ અંદાજિત ચાલુ જ્યારે રાઇડ્સ હોય છે ત્યારે ફરીથી હું તમને દ્રશ્યમાં બતાવીશ કે 20 થી 25 ફૂટ ઉપર સુધી આ રાઇડ જતી હોય છે. આ જે પોલ ઉભો કરવામાં આવ્યો છે એ પોલ પર સીધી રાઇડને ઉપર સુધી જતી હોય છે. ઇલેક્ટ્રિક ના કારણે, એટલે જે વીજ પ્રવાહના કારણે એને મોટર જે હોય છે, મોટરથી તાર વડે આખું પુશઅપ થઈને ઉપર સુધી જતું હોય છે. પરંતુ ઉપર જતા જ અહીંથી 20 થી 25 ફૂટના જેટલા અંતરે સીધું કંઈક ટેકનિકલ ખામી અથવા કંઈક સાધનો તૂટવાથી સીધી આ રાઇડ જે છે સીધી નીચે આવીને ખાબકી હતી. આ ફરીથી દ્રશ્ય હું બતાવીશ કે જ્યારે પ્લેટફોર્મ છે, જે આ પ્લેટફોર્મ તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મથી જેનું અંતર છે એ હજુ 5 ફૂટનું છે. એટલે કે આ પ્લેટફોર્મથી પણ 5 ફૂટ સુધી નીચે આ ખાડો આપ જોઈ શકો છો કે ત્યાં સુધી આ જે છે રાઇડ આખી સીધી તૂટીને પડી હતી. અને આ જે જગ્યા છે અંદરની સાઈડે, આજે ફરી હું બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જગ્યાની અંદર જે ઓપરેટર હોય છે એ પણ ઓપરેટર અહીંથી આ જગ્યાને ઓપરેટ કરતો હોય છે. એટલે કે જે ઈસમને જે વધુ વાગવાની જે ઘટના સામે આવી છે તે પણ અહીંયાથી એને સુરત ખાતે લઈ જવામાં આવ્યો હતો પંકજ. પરંતુ છેલ્લે સવાલ ફરી પાછા એ જ સામે આવી રહ્યા છે કે રાજકોટની ગેમ ઝોનની ઘટનામાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ફરી આ ચકડોળ જે છે તૂટી પડવાની ઘટના સામે આવી છે. શું અધિકારીઓ ક્યારે જાગશે પંકજ? આ રીતની ઘટનાઓ બની રહી છે અને લોકો પોતાના જીવો ગુમાવી રહ્યા છે. પરંતુ બિલકુલ, અધિકારીઓ ક્યારે જાગશે આ એક મોટો સવાલ છે. ભાવિન, આભાર માહિતી આપવા માટે. હવે પગલાં શું લેવાય છે એ જોવું રહેશે.